talking about Vitha Buttu, and we have seen a lot of example of it. In this lecture, in the topic of showing purpose, we will discuss about so that, as I have written the title on the board. So let's start with the sentence pattern of so that, how it shows the purpose of the action. So here I am writing the sentence pattern of so that. कर्ता वत्ता क्रियापद प्लस कर्म ની જરૂર હોય તો બહુ ફરજિયાત હોતું નથી. ત્યારબાદ so that, ત્યારબાદ બીજું વાક્ય જે શરૂ થાય so that સંયોજક પછી બીજું વાક્ય શરૂ થાય તો એમાંય તે કાં તો એકનો એક કરતા હોય તો પછી એનું સર્વનામનું રૂપ મૂકી દેવાનું, અને જો કોઈ બીજો કરતા હોય, જો તમે બીજું નામ લખતા હો તો પછી એ નામ મૂકી દેવાનું, અથવા તો તમે કોઈ પણ સર્વનામ મૂકો તો પણ ચાલે. જો કરતા બીજો હોય તો, કરતા એકને એક હોય તો અહીંયા નામ મૂક્યું હોય તો સામે એનું સર્વનામ મૂકવું પડે. જો બીજો કરતા હોય, અન્ય કરતા તમે લેતા હો, અન્ય નામ તમે લેતા હો તો પછી નામ મૂકી દેવાનું, અને તમે એની જગ્યાએ સર્વનામ પણ કોઈ પણ લઈ શકો છો. એ આપણા વાક્ય ઉપર આધાર રાખે કે આપણે શું કહેવા માંગીએ છીએ, અને આપણને જે વાક્ય આપેલું હોય એની ઉપર આધાર રાખે કે આપણે કેવી રીતના એને બનાવવાનું છે. આપણને હું તમને ઉદાહરણ આપીશ એટલે આપોઆપ ખ્યાલ આવી જશે. તો કરતા હવે મેં અથવા મારે, ફરી પાછું ક્રિયાપદ, એટલે ઉપર જે ક્રિયાપદ મૂક્યું હોય અહીંયા એ જ ક્રિયાપદ રિપીટ નથી કરવાનું, જુદું ક્રિયાપદ હોય એનું પાછું મૂળ રૂપ મૂકવાનું રહેશે. ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને અન્ય શબ્દ. તો હવે અહીંયા પણ બે વાક્યો હોય છે. એક આ છે મુખ્ય વાક્ય આટલું, અને ત્યારબાદ આ ગૌણ વાક્ય જે હેતુ દર્શાવતું હોય છે. આ વાક્ય છે હેતુ દર્શાવે, અને આ છે તે ક્રિયા દર્શાવે. તો જેમ વિથ માં ઇન ઓર્ડર ટુ માં વાક્યના બે ભાગ પડી જતા, હેતુ દર્શાવતું ક્લોઝ અને ક્રિયા દર્શાવતું ક્લોઝ. ક્રિયા દર્શાવતું ક્લોઝ હોય એને આપણે મેઇન ક્લોઝ કહીએ, હેતુ દર્શાવતું ક્લોઝ હોય એને આપણે ગૌણ ક્લોઝ, સબઓર્ડિનેટ ક્લોઝ કહીએ છીએ. તો એવી જ રીતના અહીંયા હોય છે, પણ અહીંયા ફેર ક્યાં પડે? સો ધેટ એની પછી પાછું કરતા, અને કરતા પછી શું મૂકવું પડે? મે અથવા માય. ઘણા કેન કુડ પણ મૂકે છે, કેન કુડ મૂકો તો પણ ચાલે, મે માઇટ મૂકો તો પણ ચાલે. ભૂતકાળની વાત હોય તો માઇટ અથવા તો કુડ, વર્તમાનની વાત હોય તો પછી મે અથવા તો કેન. હવે તમને ખ્યાલ છે કે મે માઇટ અને કેન કુડ એ સહાયકારક ક્રિયાપદો છે. તો સહાયકારક ક્રિયાપદની સાથે ક્રિયાપદનું મૂળ ક્રિયાપદનું એક્શન વર્બનું કેવું રૂપ મુકાય? મૂળ રૂપ મુકાય. એટલા માટે અહીંયા મૂળ રૂપ મૂકેલું છે, અને બાકીનું તો તમને ખબર જ છે, કર્મ અથવા તો અન્ય શબ્દ. હવે અહીંયા હું એક ઉદાહરણ લખું છું. અઘરું નથી, એકદમ સહેલું છે, સરળતાથી સમજાઈ જશે, વાક્યમાં આવશે. એટલા માટે વાક્ય જેવું તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. I give you
હોમવર્ક. બરાબર, આપણે રોજબરોજની જ વાત કરેલી છે. આઈ ગિવ યુ હોમવર્ક. હું તમને હોમવર્ક આપું છું. તો એ ક્રિયા દર્શાવે. પહેલું વાક્ય પૂરું. હવે ક્રિયાનો હેતુ શું છે? હોમવર્ક આપવાનો હેતુ શું છે? સો ધેટ. ચાલો હવે કર્તા બદલી નાખું છું. અહીંયા કર્તા આઈ હતું. હું તમને હોમવર્ક આપું છું જેથી કરીને તમે, હવે કર્તા કોણ બની ગયા? તમે બની ગયા, વિદ્યાર્થી બની ગયા. સો ધેટ you can revise the topic. I give you homework so that you can revise the topic. ચાલો, I પછી આ ક્રિયાપદ ક્યાં કાળનો છે? વર્તમાન કાળનો છે. બરાબર, આખું આ જે અહીંયા સુધીનું વાક્ય લખ્યું છે એ વર્તમાન કાળનું છે. એટલે પાછળનું પણ તમને ખબર છે કે શેનું આવશે? તો કે વર્તમાન કાળનું આવશે. અને એટલા માટે હવે સંયોજક છે સો ધેટ, ત્યારબાદ કર્તા કયો મૂક્યો? તો કે કર્તા આપણે બદલી નાખ્યો. તમને કર્તા લીધા, સ્ટુડન્ટ્સ ને કર્તા લીધા યુ. ચાલો, કર્તા પછી શું મૂકવાનું હોય છે? કેન, કુડ અથવા તો મે માઇટ. હવે વાક્ય છે વર્તમાન કાળનું છે એટલા માટે શું મૂક્યું છે? કેન મૂક્યું છે. હવે વાક્ય વર્તમાન કાળનું હોય તો તમે કુડ અથવા તો માઇટ મૂકી શકો નહીં. કુડ અથવા તો માઇટ મૂકી શકાય નહીં. કેન અથવા તો મે મૂકી શકાય. અહીંયા કેન ની જગ્યાએ તમે મે મૂક્યું હોય તો પણ ચાલે. So that you can or you may revise the topic. ચલો, સહાયકારક ક્રિયાપદ can અથવા may, could અથવા might, તો એની સાથે મુખ્ય ક્રિયાપદ એક્શન વર્બનું કેવું રૂપ મુકાય છે? તો કે મૂળ રૂપ મુકાય છે. એટલે રિવાઇઝ આપણે મૂળ રૂપે મૂકેલું છે. નથી એની આગળ ટુ લગાડ્યું, નથી એને ડીઈડી લગાડેલું, નથી એને આઈએનજી લગાડેલું. અને કર્મ ધ ટોપિક. તો એકદમ સરળ વાક્ય હોય છે આમાં. આમાં કાંઈ બહુ અઘરું હતું નથી. ચાલો બીજા ઉદાહરણ લઈએ. આ વાક્ય રચના છે એનું આ ઉદાહરણ છે. હવે એનું બીજું ઉદાહરણ આપણે જોઈએ. તો she હવે જો અહીંયા મેં she reads નથી કર્યું, read, read. સ્પેલિંગ એનો એ છે પણ ઉચ્ચારણ ફરી જાય. બરાબર, ભૂતકાળ હોય તો read બની જાય. she read. વર્તમાન જો હું લખતો હોઉં તો s લગાડવું પડે કારણ કે કર્તા ત્રીજો પુરુષ એકવચન છે. પણ મેં નથી લગાડ્યું. એનો મતલબ એમ કે વાક્ય સાદા ભૂતકાળનું બનાવું છું. she read for 10 hours daily. તે દરરોજ 10 કલાક વાંચતી. બરોબર, ભૂતકાળમાં તે દરરોજ 10 કલાક વાંચતી. she read for 10 hours. so that શા માટે 10 કલાક વાંચતી? તો એનો હેતુ દર્શાવેલો છે. હવે હેતુ વાળું વાક્ય આપણે લખીએ છીએ. so that છે કનેક્ટર છે, સંયોજક છે. so that ચાલો કરતા she એ 10 કલાક વાંચતી જેથી કરીને તે, ચાલો હવે આમાં કરતા બદલવાની જરૂર પડી નથી. જો
તમારે કરતા બદલાવો હોય, જો તમે તમારે અથવા તો એક જ કર્તાની આપણે વાત કરતા હોઈએ તો કર્તા બદલવાની જરૂર નથી. જો બે કર્તાઓની વાત કરતા હોઈએ, જેમ અહીંયા ટીચર સ્ટુડન્ટની કરેલી હતી, તો પછી કર્તા બદલવો પડે. એ તો તમને ખ્યાલ જ છે કે આપણે જેની વિશે વાત કરતા હોઈએ એની વિશે વાત કરવાની હોય. બે ની વાત કરતા હોય તો બે કર્તા રાખવા પડે, એક ની કરતા હોય તો એક રાખવું પડે. એ સાધારણ સમજી શકાય એવી વાત છે. So that she may અથવા તો can, so that she, sorry, અહીંયા might અથવા તો could, કારણ કે આપણે ભૂતકાળ લીધેલો છે. So that she might or could pass NEET with high percentage. She read for 10 hours daily so that she might or could. તમારે બે નથી લખવાનું, તમારે બે માંથી કોઈ પણ એક લખવાનું હોય છે. પરીક્ષામાં તમે પાછા બે નહીં લખી નાખતા ઓબ્લિક કરી. So that she might could pass NEET with high percentage. તે દરરોજની 10 કલાક વાંચતી જેથી કરીને તે NEET એક્ઝામ ઊંચી ટકાવારીથી પાસ કરી શકે. વાત ભૂતકાળની હતી એટલા માટે might અથવા તો could મૂકેલું. ચાલો અન્ય એક ઉદાહરણ જોઈએ. મનોજભાઈ sells his product with high rate. चलो वाक्य क्या कालમાં છે? વર્તમાન કાળમાં છે. મનોજભાઈ સેલ્સ હિઝ પ્રોડક્ટ વિથ હાઈ રેટ. મનોજભાઈ તેની વસ્તુ ઊંચા ભાવે વેચે છે. શા માટે ઊંચા ભાવે વેચે છે? એનું કારણ શું છે? So that, એનો હેતુ શું છે? કારણ કરતા એનો હેતુ શું છે? પર્પસ શું છે? So that he can. ચાલો હવે હું અહીંયા એક જ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું રાખીશ, can અથવા તો may. So that he can get more profit, જેથી કરીને તે વધારે નફો મેળવી શકે. શરૂઆતમાં મેં તમને સમજાવવા માટે બબ્બે સહાયકારક ક્રિયાપદ રાખ્યા હતા. હવે હું પણ ગમે એક મૂકવાનું શરૂ રાખીશ. કા કેન મૂકીશ, કા મે મૂકીશ. ભૂતકાળ હશે તો કા કુડ મૂકીશ ને કા માઇટ મૂકીશ. હવે પરીક્ષામાં આપણને કઈ રીતે પૂછાય એની ઉપર પણ નજર કરી લઈએ. આ ત્રણેય ઉદાહરણ તમારી નોટબુકમાં લખી રાખજો. નવું ઉદાહરણ જોઈએ.
My grandfather has told me a moral story. મારા દાદાએ મને એક નૈતિક એટલે કે નૈતિક વાર્તા કીધી. નૈતિક વાર્તા એટલે કે બોધવાળી વાર્તા. મારા દાદાએ મને એક બોધવાળી વાર્તા કીધી. તમે અહીંયા જોઈ શકો છો કે વાક્ય મેં પૂર્ણ વર્તમાન કાળમાં લખેલું છે. હવે તમે એમ કહેશો કે પૂર્ણ વર્તમાન કાળ હોય એ તો સાદો ભૂતકાળ અને વર્તમાન કાળની બોર્ડર ઉપર કહેવાય. તો હવે એમાં આપણે શું મૂકવું? કુડ અને માઇટ મૂકવા કે કેન અથવા મે મૂકવું? તો કહેવાય તો વર્તમાન કાળ જ તે. એટલા માટે આપણે કેન અથવા તો મે મૂકવાનું રાખવાનું. My grandfather has told me a moral story so that આપણે ભણીએ છીએ. ચાલો હવે પછી આવી રીતના આખું હોય આપણને અને નીચે કીધું હોય showing purpose. ચાલો આવી રીતના આપણને પૂછાય છે પરીક્ષામાં. My grandfather has told me a moral story. મારા દાદાએ મને એક નૈતિક બોધપ્રદ વાર્તા કીધી છે હમણાં જ, જેથી કરીને હું, ચાલો નૈતિક વાર્તા કહેવાનું હેતુ શું હોઈ શકે? so that. હવે so that તો આપણે મૂકી દેવાનું છે. so that I can, જેથી કરીને હું નૈતિક મૂલ્યો મારામાં ખીલવી શકું, મારામાં વિકસાવી શકું, જેથી કરીને હું નૈતિક મૂલ્યો વિકસાવી શકું. આપણે એ હેતુ રાખી શકીએ. શા માટે નૈતિક બોધપ્રદ વાર્તા કીધી છે? તો કે હું નૈતિક મૂલ્ય મારામાં વિકસાવી શકું. so that I can moral values પાંચમું વાક્ય જોઈએ. Our history teacher taught us about ancient customs. Customs એટલે કે રીતિ રિવાજો. showing purpose. અમારા ઇતિહાસના શિક્ષકે અમને પ્રાચીન રીતિ રિવાજો વિશે ભણાવ્યું. ચાલો કાળ કયો છે? તો અહીંયા ટોટ થી આપણને ખ્યાલ આવે કે ભૂતકાળ છે. તો હવે કુડ અથવા તો માઇટ મુકાશે. Our history teacher taught us about ancient customs. અમારા ઇતિહાસના શિક્ષકે અમને પ્રાચીન રીતિ રિવાજો વિશે ભણાવ્યું. શા માટે ભણાવ્યું? શા હેતુથી ભણાવ્યું? so that, બરાબર છે? so that, જેથી કરીને અમે પ્રાચીન રીતિ રિવાજોને ભણી શકીએ, પ્રાચીન રીતિ રિવાજોથી અવગત થઈ શકીએ. so that we may learn about them.
ધેમ એટલે કોની વિશે? એન્શન્ટ કસ્ટમ્સ. પછી પાછું રિપીટ કરવાની, એન્શન્ટ કસ્ટમ્સ રિપીટ કરવાની જરૂર નથી. એનું સર્વનામ મૂકી દેવાનું. બહુવચન છે એટલે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ધેમ મેં મૂક્યું. તો આ રીતે આપણે શોવિંગ પર્પસ આપણને આમ પૂછાય છે. આ સિવાય પણ વાક્ય આપેલું હોય શોધેટ વાળું, બિફોર યુ2 વાળું, ઇન ઓર્ડર ટુ વાળું, અને આપણે ઉપરના કાઉન્સમાંથી શોધીને લખવાનું હોય કે આમાંથી આ વાક્ય છે તો એનું ફંક્શન કયું છે. આ શોધેટ વાળું વાક્ય છે, શોધેટ કેન કુડ અથવા શોધેટ મે માઇક, તો એ કયું ફંક્શન દર્શાવે છે. આપણને 5 વાક્ય આપેલા, પાંચે પાંચના ફંક્શન જુદા જુદા હોય. ઉપર બ્રેકેટ્સ હોય, એમાં આગળ પાછળ આપણને ફંક્શન્સના નામ આપેલા હોય. એટલે આપણે યોગ્ય પેલા વાક્ય અને એની સામે એનું ફંક્શન લખવાનું રહે જવાબમાં. તો એવી પેપર સ્ટાઇલ આપણે ઘણી બધી છે અને 2 થી 3 રીતે આપણને જુદી જુદી રીતે ફંક્શન્સ પૂછાય છે. એ હું તમને ધીમે ધીમે કહેતો જઈશ. તો આજે આપણે આ શોધેટ વિશે ભણ્યા છીએ. આવતા લેક્ચરમાં હવે આપણે ઇન ઓર્ડર ધેટ વિશે ભણશું. હોમવર્કમાં તમારે શોધેટના 5 વાક્ય બનાવવાની કોશિશ કરવાની છે. 5 તો બનવા જ જોઈએ. તો એટલે સુધી આજે આપણે રાખીએ છીએ.